ભુજના ખેંગાર પાર્કમાં એક વોચમેન રાખવાની નાગરિકોની નગરપાલિકાને વિશેષ અપીલ। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ બલરાજ જોશી છે। અમે નિયમિત રીતે અહીંયા યોગા અને ફરવા માટે આવીએ છીએ આ બગીચામાં ખેંગાર પાર્ક। જે રીતે વાત કરી તો જે અટાણે રાજાશાહી વખતનું એક લોકોને ગિફ્ટ આપવામાં આવ્યું છે ને આજે એને જોઈને આપણું પણ મને એવું થાય છે કે આજે આટલા બધા કરોડોના ખર્ચે કરે ને કાંઈ ઝીરો આપણે જોવા મળે છે। અને અહીંયા લોકો સવારના યોગ કરવા આવે, સવારના યોગિંગ કરતા હોય છે। એના માટેનું શું આખું માર્ગદર્શન છે? મારું માર્ગદર્શન અને મારો અભિપ્રાય એ છે કે ખરેખર અહીંયા લોકો પોતાનો જે શરીર છે એને તંદુરસ્ત રાખવા માટે આવે છે, પરંતુ ગંદકી અને તમે જુઓ છો આ પરિસ્થિતિ, મૂતળીની પરિસ્થિતિ જુઓ, પછી વોચમેનના અભાવે જે પ્રાણીઓ, ગાય, પછી આંખલા, હવે ઘોડા આવવાના શરૂ થઈ ગયા। ઘોડા આવ્યા, એ જે કૂતરા ઘોડાને દોડાવે અને જે ભયભીત લોકો થયા હતા બગીચામાં, એની કલ્પના કરતા અમારી દુર્જા જૂટી જાય છે। એટલે કમસે કમ ચીફ ઓફિસરને અને નગરપાલિકાને અને સત્તાવાળાઓને વિનંતી છે કે આ જગ્યા ઉપર વોકવેમાં, બગીચામાં રખરખાવ અને વોચમેનનો વધારો કરે। વોચમેન નથી, આ નોંધનીય તો વસ્તુ થઈ ગઈ છે, જેના માટે ખરેખર અમે સિનિયર સિટીઝન છીએ, અમને એવો ભય લાગે છે કે અમે અહીંયા આવીને કંઈક અમને નુકસાન ન કરી બેસીએ। એટલે મહેરબાની કરી અને આને ગંભીરતાથી નોંધ લઈ અને સત્તાવાળો જાગે। કુંભકર્ણ પણ 6 મહિના જાગતા હતા, પણ આપણા સત્તાવાળાઓને આંખ નથી ખોલતી। આવો સારો બગીચો જેનો ઉદ્દેશ ફરવા માટેનો છે, અને શું એ લોકોએ રખરખાવના અભાવે ખરાબ હાલત કરી છે। તમે જો મૂતળીની હાલત અને આ રંગભવન જે બનાવીને રાખ્યો હતો જૂના જમાનામાં, એના જે સાધનો છે એ સડ્યા કરે છે, ઘણા લાંબા સમયથી બંધ પડ્યું છે। બીજી જગ્યાએ આપણે બગીચાઓ બનાવી, પણ જ્યાં જે હયાત બગીચા હોય એની જો ઉપેક્ષા કરવામાં આવે અને જો સુવિધાની બદલીમાં દુવિધા ઉત્પન્ન કરે તો આપણે કેવું લાગે એ તો તમે પણ વિચારી શકશો। આ તમારા માધ્યમ દ્વારા અમે એ કહેવા માંગીએ છીએ કે અમારા જેવા સામાન્ય નાગરિકોની તમે વાર્તા સાંભળો છો તે બદલ અમે આશાપુરાનો, મહાસાપુરાનો પણ અમે આભાર માનીએ છીએ। તમારા આ ન્યૂઝના કંઈક અસર થાય અને આ જાગે એવી હું વિનંતી કરું છું સત્તાવાળાઓને। હા, લોકો અહીંયા યોગા તો કરતા આવતા હોય છે અને પોતાનું શરીર ફિટનેસ કરવા માટે। સિનિયર સિટીઝનને જો કોઈ અનબનાવ થઈ ગયો તો એનો જવાબદાર કોણ રહેશે? આજે તમે ઘોડાની વાત કરી ને ઘરો કહેતા કોઈને ઈજા પહોંચી ગયો તો એના માટેનો જવાબદાર કોણ રહેશે? અરે દેખીતી રીતે જે રખરખાવ કરતો જેની જવાબદારી આવે એ સત્તાવાળો જવાબદાર થાય, કારણ કે ઘોડા અને કૂતરાનો એટલો બધો ભયંકર ત્રાસ છે। એવું નથી, આ ઘોડા ઉમેદનગર કોલોનીમાં દોડે છે, અમે જોયા છે। અને એક વખત મેં મારી જાતે જોયો હતો કે રોડ ઉપર દોડતા હતા ત્યારે જે 2 એક્ટિવા આપણે લાત મારીને ફગાવી દીધો હતો, એ આંખ સામે મારી નજર સામે આવે છે। એટલે વહેલી તકે આવા આખલાઓ, ઘોડાઓ, કૂતરાઓનો જો અંકુશ રાખવામાં આવે અને જો નગરપાલિકાનો સત્તાવાળો જાગે તો ખરેખર જનતા માટે બહુ આશીર્વાદરૂપ સાબિત થશે। વધુ નુકસાન થાય તેથી પહેલાં આપણે જાગી જવું જોઈએ, કારણ કે વર્ષોથી આપણે જે રજૂઆતો કરી છે એ લોકોને કાંઈ પણ અસર થતી હોય એવું દેખાતું નથી મને। આ કૃષ્ણાજી પુલ છેલ્લા કેટલા વર્ષથી બંધ છે, અત્યારે રોજ નાના મોટા અકસ્માતો થાય છે। હજી એ કહે છે કે ગ્રાન્ટના અભાવે તમે તમારામાં પૈસા વાપરતા હો અને આવી વસ્તુમાં બગીચાઓને જે જનતા માટેની ઉપયોગી છે એમાં જો ખ્યાલ ન રાખીએ તો ખરેખર આ દુઃખદ કહેવાય। હવે લોકો એમ પસ્તાય છે કે ભાઈ આ નગરપાલિકા તો બીજાને પણ શરમાવે એવી હાલત કરી નાખી છે। એટલે કલેક્ટર સાહેબે દરબાનગીરી કરી, ચીફ ઓફિસ સાહેબને વિનંતી કરું છું કે બગીચા પ્રત્યે દુર્લક્ષ ન સેવે અને એક સારું કામ કરે। જે માટે મેં અગાઉ રજૂઆત કરી હતી કે સામે એક બગીચો છે ખેંગાર પાર્કની સામે, બીજો આપણા રાષ્ટ્રપતિના નામે છે, એ બગીચાની ઉપેક્ષા તમે જુઓ તો તમને નવાઈ લાગે, કારણ કે લાખોના ખાતે બનેલો છે, પણ રખરખાવના અભાવે ઉજ્જવળ જંગલ બની ગયો છે, જેનો રાષ્ટ્રપતિના નામે આપણો પહેલાં રાજેન્દ્ર બાગ કહેવાય છે। તમે ત્યાં જઈને ફોટોગ્રાફી કરતો તમને એ ખબર પડશે। એટલે ભુજની ઉપેક્ષા થઈ રહી છે એમ જનતા માની રહી છે, પણ જનતા લાચાર છે, મૌન સેવી રહી છે। જવાબદારી જનતાની છે, થોડું કહેવું જોઈએ, પરંતુ હવે આપણે બધું બરાબર ચાલે છે એમ જ આપણે જો કહેતા હોઈએ તો પછી આમાં જે સત્તાવાળો જલ્દી કાંઈ કામ કરી આપે એવું મને નથી દેખાતું કે કોઈ રિઝલ્ટ મળી શકે। એટલે તમને વિનંતી છે આપણા માધ્યમ દ્વારા અને ઉગ્રવાદી રીતે જો રજૂ કરવામાં આવશે તો કાંઈક રાહત મળશે એવી અપેક્ષા રાખીએ। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં
ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 44.